વિશ્વાસ અને એમાં જેને માનો વિશ્વાસ રહી જાય ને બાપ, પણ દુનિયાની માલિકા કોઈ નો કરે એવું મારી મેલડી કરે ને કોઈ નો આપે એવું પાછી મારી મેલડી આપે બાપ. કોઈ માણા એમ કે ફલાણાને મેલડી મળ્યા, કોઈ કે આને મેલડી મળ્યા, કોઈ કે ઓલાને મેલડી મળ્યા, પણ સાહેબ વિશ્વાસ મોટો છે. માની માથે અટૂટ જેને વિશ્વાસ હોય ને એને મારી મેલડી આજ નહીં તો કાલ, કાલ નહીં તો પ્રમદી, ગમે એવા રૂપે ને ગમે એવા વેશે મેલડી મળી જાય અને જો ઓળખાઈ જાય ને સાહેબ તો બેડો પાર થઈ જાય. સાહેબ માં ભગવતી મેલડી નું સાનિધ્ય છે અને આ જે સ્ટેજ છે અમારું વ્યાસપીઠ છે. આજે 5મો દિવસ છે, જાજો નહીં. આ કળયુગની માલિકા મેં કીધું ને કે કાળીનો એકો હુકમનું પાનું હોય તો આ મેલડી છે. હમણાં પીપળી ધામથી બાપુ પધારે તો એને કીધું તું કળયુગની માલિકા અત્યારે 2 દેવ એવા છે, એક રામદેવજી મહારાજ ને એક મારી મેલડી. માને એના માટે આજ સાહેબ 5મો દિવસ છે. જોકે મા ભગવતીની કૃપા, મારા મા બાપની કૃપા ને એમાંય એથી વિશેષ આજે સાંભળવા વાળા જે શ્રોતા છે એની અત્યારે અસીમ કૃપા કે યુટ્યુબ ની દુનિયાની માલિકા હાઈફાઈ ડાકલા વાગતા પ્રવીણ રાવળના જ અત્યારે વાગે, તેમ દી ઉગે એટલે એક બે ભાગ. એ તમારી કૃપા છે સાહેબ. તમે નો સાંભળવા વાળા તમને કોણ સાંભળે? આજે તમે બેઠા ને સામે એ અમારા માટે તો ભગવાન છો સાહેબ. 5મો દિવસ છે સાહેબ. સત્ય ઘટનાની વાત. રાજકોટ થી મારે ફોન આવ્યો, મોરબી રોડ ઉપરથી. નામ તો મને યાદ નથી, જાતના સોની છે સાહેબ. જેને 4 દીકરીઓ, હજી 5 જ દિવસ થયા છે. એનો નંબર મેં સેવ કરી લીધો છે. મને કે ક્યારેક દેવ આવો તો રાજકોટમાં મળજો. મેલડી કોને કહેવાય? કળયુગમાં મેલડી કેવા કામ કરે. બરવાળાની બાજુમાં મુંગલપુરમાં મેલડીનું ધામ, જાગતી જ્યોતિ બેઠી છે બાપ, જેમાં તલસાણિયા પરિવારની આ જમરાળાના ટીમે બેઠી એવી જ મેલડી સાહેબ. મેલડી તો એક જ છે, પછી તમે જેવા રૂપે માનો એવા રૂપે.